નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હવે કેરળમ નામથી ઓળખાશે કેરળ. સેવા તીર્થની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય. વધુ એક વિમાનનું એન્જિન ફેલ. દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. વિધાનસભામાં આરોગ્યથી વીજળી સુધીના ચોંકાવનારા આંકડાઓ જાહેર. અમદાવાદ સિવિલમાં 1849 કિડની દર્દીઓ વેઇટિંગમાં. પાણીજન્ય રોગોના હજારો કેસો. ચાણસ્માના ગંગેટમાં વૃદ્ધની હત્યા. આરોપીને આજીવન કેદ. પાટણ કોર્ટે 25,000નો દંડ ફટકાર્યો. પિતાએ બમ કુદાવતા ટ્રેક્ટરમાંથી પડી ગયેલ દીકરીનું મોત. માતાની નજર સામે જ ટાયર ફરી વળ્યું. તંત્રીલેખ. વર્તમાન નાણાં વર્ષ ડિસેમ્બર માસ સુધી રિટેલ ઇક્વિટી હોલ્ડિંગમાં ₹10 લાખ કરોડનો વધારો. શ્રી સીપી પટેલ હાઈસ્કૂલ તથા તન્મય પ્રાઇમરી સ્કૂલ સેવાલિયા દ્વારા ધુરંધર નામે ચોથો વાર્ષિકોત્સવ ભવ્યતા અને ભાવભર્યા માહોલમાં ઉજવાયો. આસોજમાં ભાડાના મકાનમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ. 2ની ધરપકડ. 10ની ફાટેલી નોટ બદલવા બાબતે જીવલેણ હુમલો. ઝુંડાલમાં નિવૃત્ત બેંક કર્મચારીને લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. નાયકાદેવી ખેલ મહોત્સવ. સિન્થેટિક ટ્રેક ન અપાતા ખેલાડીઓ યુનિવર્સિટી કેમ્પસના ધૂળિયા ટ્રેક પર દોડ્યા. યુદ્ધના ભય વચ્ચે ઈરાનમાં રહેલા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર. દિલ્હી પોલીસ દ્વારા લશ્કરે તોયબાના આતંકવાદી સેલનો પર્દાફાશ. 8 બાંગ્લાદેશીની ધરપકડ બાદ હાફિઝ સઈદના સંબંધોનો ખુલાસો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હોળી ધૂળેટી ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. મને અને રાજુને કયા દેશમાં ડિપોર્ટ કરશે? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ડાંગ દરબારના મેળામાં સ્વચ્છતા તેમજ સેનિટેશન વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું વિશેષ આયોજન. ગુજરાતમાં થશે જ્ઞાન, ભક્તિ અને ધ્યાનનો મહાસંગમ. વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના 3 શહેરોના પ્રવાસે. હોમગાર્ડ જવાનોના ફરજમાં ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રીની રજૂઆત. ધાનેરામાં વિરાટ હિન્દુ સંમેલન. ભવ્ય ઉપસ્થિતિ. સંસ્કૃતિનો ગૌરવ અને એકતાનો ઉર્જાસભર સંદેશ. વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.